મિત્રો, હવે આપણે સાંભળીએ અધ્યાય 3 અધિક માસની શરણાગતિ. આ પુરુષોત્તમ માસનું પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સાંભળ્યું હતું અને તેના શ્રવણના પરિપાક રૂપે તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત પામ્યા હતા. દુર્યોધન વગેરે કૌરવોએ પાંડવોને ત્રાસ આપવામાં કોઈ ખામી રાખી નહોતી. તેમને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો. જુગારમાં જીતી જતા સતી દ્રૌપદીને દુશાસન ચોટલો ખેંચી ભરી સભામાં ઢસડી લાવ્યો અને દુર્યોધને તેને નગ્ન અવસ્થાનો આદેશ આપ્યો. દ્રૌપદીનો આર્તનાદ સાંભળી શ્રી કૃષ્ણએ 999 વર્ષો પૂરી તેની લાજ મર્યાદા જાળવી અને જુગારની શરત પ્રમાણે પાંડવો 13 વર્ષના વનવાસમાં ગયા. પાંડવો અને દ્રૌપદી કામ્યક વનમાં રહેતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની ખબર અંતર પૂછવા આવ્યા. શ્રી કૃષ્ણએ તેમનું દુઃખ જોયું, ક્રોધથી લાલચોળ થઈ ગયા. અર્જુન આ જોઈને થરથરી ઉઠ્યા અને કહ્યું, હે જગતના પાલનહાર ભગવાન, આપનું આ ઉગ્ર સ્વરૂપ સમાવી લો. આપ જે જગતનું પાલન કરો છો એ જ જગતમાં અમે પણ રહીએ છીએ. અમે આપના શરણમાં છીએ, માટે સૌમ્ય થઈ અમારા રક્ષણનો રસ્તો બતાવો અને આપનો ક્રોધ ઠંડો કરી દો. અર્જુનની વિનંતીથી શ્રી કૃષ્ણ શાંત થયા અને સ્મિત ચહેરે કહ્યું, અર્જુન, હું પોતે કષ્ટ સહન કરું છું, પણ મારા ભક્તોનું દુઃખ રાઈના દાણા જેટલું હોય તો પણ મને મેરુ પર્વત જેવું લાગે છે. આવા ભક્તો માટે તો હું જન્મ લઉં છું. તમારું દુઃખ હવે દૂર થવા જ છે. કર્મ પ્રમાણે માનવીને સુખ દુઃખ લાભ હાનિ થાય છે. કર્મના એ બંધનનો દૂર કરવા મનુષ્યએ તપ, સંયમ, વ્રત, ધર્મથી આત્મા અને શરીરને પાવન કરવું જોઈએ. હવે પછીના માસ અધિક માસ છે, તેનું વ્રત કરો, તેનાથી તમને તમારું રાજ્ય પાછું મળશે. અર્જુને પૂછ્યું, પ્રભુ, આ અધિક માસ કોણ છે? એનું વ્રત કરવાથી શું ફળ મળે છે? ભગવાને કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ એ તો કાળના વિભોગ છે. સમુદ્ર, સરિતા, તળાવ, કુવા, ઝરણા એ જળના વિભોગ છે. આ વિભાગોનો વિવિધ દેવ તેના અધિષ્ઠાતા રૂપે છે અને તેમના થકી સુખ મેળવે છે. સંયોગાવસ્થ એક વધુ માસ ઉત્પન્ન થયો જેનો કોઈ અધિષ્ઠાતા દેવ નહોતો, તેથી તે મળમાસ તરીકે પ્રચલિત થયો. તેમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોય, કોઈ સત્કર્મ કરતા નહોતા. આવો તિરસ્કૃત મળમાસ નિરાશ થઈ ગયો. એકવાર તે વૈકુંઠ લોકમાં તે મારી પાસે આવ્યો અને શરણે પડી કહેવા લાગ્યો. અધ્યાય સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ.